ભાદ્ર માસ આવે છે ત્યારે માત્ર ભારતમાં નહીં પણ ઇન્ટરનેશનલ એ કારનું સેલિંગ ઘટી જાય છે. કારણ કે ભાદરવાને કયો મહિનો કીધું આપણે? કમૂરતાનો, કોઈ સારા કામ ન કરીએ. પણ છતાં પણ ડૉક્ટરની ભાષામાં ભાદરવાને રોગનો મહિનો કીધો છે. અને રોગના મહિનાની અંદર વિચાર વાયુ પેદા થાય. એટલે વિચાર વાયુ એટલે શું? કે રાત્રે 2 વાગે એવું થાય કે રામજીભાઈ કરતાં શામજીભાઈ બહુ સારા. નથી રામજીભાઈનું કામ, નથી શામજીભાઈનું કામ, પણ 2 વાગે નિંદર ઉડાડી દે. બસ આ વિચાર વાયુ ભાદ્ર માસમાં વધુ થઈ જાય. એટલા માટે આપણા શરીરમાં જે 5 પ્રકારના વાયુ છે, ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, એ 5 પ્રકારના વાયુ ભાદ્ર માસમાં ડિસ્ટર્બ થાય. અને વાયુ ડિસ્ટર્બ થાય એટલે આપણે સારા કામ કરતા નથી. કારણ કે આપણને ખબર ન પડે કયો નિર્ણય લેવો કે ન લેવો. પણ તમારા બાળકો તમને પ્રશ્ન પૂછશે કે કેમ ભાદરવામાં ગાડી નહીં લેવાની, કેમ ભાદરવામાં મોબાઈલ નહીં લેવાનો. તમે એને નાની વસ્તુથી અત્યારથી આદત પાડજો કે કમ ઉડતા હોય ત્યારે આપણે સાયકલ પણ ન લેવાય, તો એ મોટું થઈને પછી ગાડી પણ નહીં લે. આ બધી આપણી સમાજને ઋષિ મુનિઓ આપેલી એક પરંપરા છે. કારણ કે ભારતને અત્યારે જે વેદોના મંત્ર બોલાયા હતા શરૂઆતમાં, એ 1 લાખ વર્ષ જૂના મંત્ર છે. અને મંત્રના વારસદાર આપણે છીએ. અને આપણે બાળકોને આ કહેવાનું છે કે ભાદ્ર માસની અંદર તમે વિચાર વાયુ થાય તો ગાયના દૂધની ખીર તમે ખાઓ તો વિચાર વાયુમાંથી મુક્તિ મળે. અત્યારે બહાર ગૌશાળાનું ગાયનું ઘી પણ સેલિંગ થઈ રહ્યું છે. ભાદ્ર માસમાં ખાલી 1 ચમચી ગાયનું ઘી તમે ખીરમાં નાખીને ખાઓ, તમારા શરીરમાં ઘણા બધા પ્રકારના રોગ છે એ દૂર થઈ જશે. પરંતુ અફસોસની વાત એવી છે કે જેના ઘેર મર્સિડીઝ, ઓડી કે BMW છે એને ગાયનું ઘી મોંઘું પડી રહ્યું છે. બસ આ આપણી તકલીફ છે. લગભગ 30 વખત મારે ધંધાના કારણે ચાઇના જવાનું થયું હશે. ઓગસ્ટ મહિનામાં જેવો આપણો ભાદ્ર માસ આવે છે એવું ઓગસ્ટ મહિનામાં એક દિવસ એમનો પિતૃઓનો આવે છે. અને એ પિતૃઓનો જ્યારે દિવસ આવે છે ત્યારે કાગળની ગાડી, પછી બીજું એ લોકો ખાતા હોય એવી બધી વસ્તુ એ એમના કબર ઉપર મૂકવા જાય છે. અને આવી જ એક પરંપરા આફ્રિકાની છે. કારણ કે જેની જૂની પરંપરા છે એ આ બધા વળગી રહ્યા છે. તો 16 દિવસ શ્રાદ્ધના જે છે એ શ્રાદ્ધનું કામ ભારતની અંદર તર્પણ, અર્પણ ને સમર્પણ છે. કારણ કે આપણે ત્યાં બિફોર બોર્ન એન્ડ આફ્ટર ડેથની વાત છે. આપણે ત્યાં ખોળો ભરવાનો રિવાજ છે. આપણે ત્યાં કોઈ એક્સપાયર થઈ જાય તો આપણે 12મું કરીએ, 1 વર્ષે વરસી વાળીએ, 3 વર્ષે પિતૃઓમાં ભેળવીએ, અને છતાં પણ કંઈ હોય તો નારાયણ બલિ કરીએ. કારણ કે આપણને પરંપરામાં મળેલું છે. આ કોઈ એક વ્યક્તિની શોધ નથી. આ માઇક કદાચ કોઈ વ્યક્તિની શોધ હશે, મોબાઈલ કોઈ એક વ્યક્તિની શોધ હશે, પણ પરંપરાઓ કોઈ વ્યક્તિગત શોધ નથી. આ આપણને વારસામાં મળેલી છે. તો તમે આ ભાદ્ર માસમાં તમારા બાળકને સમજાવજો કે 16 દિવસ આપણે આ શ્રાદ્ધના છે, કોઈ નવું કામ ન કરાય. આ દિવસોની અંદર કોઈ જાતની કોઈની જોડે વગર કામની ચર્ચા પણ ન કરાય. એટલે કે હમણાં સ્કૂલમાં તમે જોયું કે 8મા ધોરણના વિદ્યાર્થીએ 10મા ધોરણના વિદ્યાર્થીનું ખૂન કરી નાખ્યું. બસ આ વિચાર વાયુ છે, એ વિચાર વાયુનું મૂળ કારણ છે ધર્મનો અભાવ. તમારા ઘરમાં અભાવ, તમારા જીવનમાં અભાવ અને વારસાગત અભાવ. એટલે હું તમને કહું છું કે તમારા બાળકોને લઈને અંતિમધામ આશ્રમમાં દર રવિવારે અમે યજ્ઞ કરતા શીખવીએ છીએ. કારણ કે ગાયના છાણા અને ગાયના ઘીથી જે ઉર્જા પ્રજ્વલિત થાય છે એનાથી આપણને એક નવી જીવન જીવવાની ઉર્જા, કોસ્મિક એનર્જી મળે છે. અને આ બધું કદાચ પૂરું થતાં થતાં 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ થશે ત્યાં સુધી આપણે નહીં રહીએ. તો તમે તમારા બાળકોને હું 5 નિયમ આજે હું બાળકોને આપવા માગું છું. અને નિયમ છે, જો એ